શ્રી કૃષ્ણાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. અર્જુન કહે છે, હે મહાબાહો, હે ઋષિકેશ, હું સંન્યાસ અને ત્યાગનું તત્વ જુદું જુદું સાંભળવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, ફળની ઈચ્છાથી કરવામાં આવતા કર્મોના ત્યાગને વિવેકી પુરુષો ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, તેથી તેમને છોડી દેવા જોઈએ, અને બીજા કહે છે કે યજ્ઞ, દાન, તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, સંન્યાસ અને ત્યાગ એ બંનેમાં પહેલાં તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ. ત્યાગ 3 પ્રકારનો કહેલો છે. યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. તે તો અવશ્ય કરવા યોગ્ય જ છે, કારણ કે યજ્ઞ, દાન, તપનું કર્મ તો વિદ્વાનોને માટે અંતઃકરણને પવિત્ર કરનાર છે, પરંતુ આ કર્મ પણ આસક્તિ અને ફળની ઈચ્છાને છોડીને જ કરવા, એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે. નિષિદ્ધ અને કામ્ય કર્મોનો ત્યાગ તો યોગ્ય જ છે, પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, છતાં આપણે અજ્ઞાનવશ તેમનો ત્યાગ કરી દઈએ છીએ, તો તેને તામસ ત્યાગ કહેલો છે. કર્મ કરવામાં બહુ દુઃખ, માથાકૂટ રહેલી છે એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મો છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી. આ કાર્ય કરવાનો મારો ધર્મ છે એમ સમજી પ્રાપ્ત થયેલા કર્મને આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને જે મનુષ્ય કરતો રહે છે તે ત્યાગ તે સાત્વિક મનાયો છે. આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય, દ્વેષ કરતો નથી અને સરળ કર્મોમાં આસક્ત થઈ જતો નથી. શરીરધારીથી સંપૂર્ણ રીતે કર્મોને છોડી દેવાના શક્ય નથી, તેથી જે કર્મોના ફળનો ત્યાગ કરીને વર્તે તે જ ખરો ત્યાગ કહેવાય છે. ઇષ્ટ ફળ, અનિષ્ટ ફળ, મિશ્ર ફળ આ કર્મોનું 3 પ્રકારનું ફળ છે. તે કામનાવાળા મનુષ્યોને બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનાર સંન્યાસીઓને પ્રાપ્ત થતું નથી. હે મહાબાહુ, સાંખ્યશાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણયને અંતે સંપૂર્ણ કર્મોને સિદ્ધ કરનાર આ 5 કારણો કહેલા છે તે સાંભળ. દેશ, કાળ કરતાં જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને 5મું દેવ. મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેમાં આ 5 કારણો હોય છે, પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય ટૂંકી બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોનો કરતા માને છે તે અજ્ઞાની, યથાર્થ સમજતો નથી. કર્મોમાં જેને હું કરતા છું એવો અહંકાર નથી, જેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિમાં તેના કુળમાં લોભાયેલી નથી, તે આ બધા લોકોને મારી નાખે તો પણ ખરી રીતે તે મારતો નથી અને બંધનમાં પડતો નથી. કર્મની પ્રેરણામાં 3 તત્વો રહેલા છે: જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. કર્તા, ઇન્દ્રિયો અને કર્મ એ 3 કર્મના સગા અંગો છે. ગુણોની ગણતરી કરનાર શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી 3 પ્રકારના કહેલા છે. તેમને પણ તું સાંભળ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં એકરૂપ રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે, તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન જાણ. અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં જુદા જુદા વહેંચાયેલા જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. જે જ્ઞાન એક જ કાર્યમાં સંપૂર્ણ લાભ માની તેના સ્વરૂપને સમજ્યા વિના વગર વિચાર્યે તેમાં આસક્ત થઈ જાય છે તેને તામસ જ્ઞાન જાણ. કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગદ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઈચ્છા વગર મનુષ્ય કરે તે સાત્વિક કર્મ કહેવાય છે. જે કર્મ હું કરતા છું એવા અભિમાનપૂર્વક કામનાવાળો મનુષ્ય ફળને માટે બહુ
મહેનત ઉઠાવી કરે છે તે રાજસ કર્મ કહેવાશે. પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય અજ્ઞાનથી જે કામનો આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે. જે કરતા આસક્તિ રહિત, અહંકાર ન રાખનાર તથા બળાશ ન હાંકનાર છે અને ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક છે તથા કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં સમાન અને નિર્વિકાર હર્ષશોક વિનાનો છે તે સાત્વિક કરતા છે. જે કરતા આસક્તિયુક્ત કર્મોના ફળની ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો અને હર્ષશોકમાં આવેશવાળો છે તે રાજસ કરતા છે. જે કરતા અવ્યવસ્થિત, અસંસ્કારી, અજ્ઞાની, જક્કી, શઠ, બીજાઓની આજીવિકાઓનો નાશ કરનાર, આળસુ, શોક કરનાર તથા દીર્ઘસૂત્રી છે તે તામસ કરતા છે. હે ધનંજય, હવે હું બુદ્ધિ અને ધૃતિના ગુણોને લીધે જે 3 પ્રકારનો ભેદ છે તેને પૃથક પૃથક પૂરેપૂરું કહું છું તે સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય ભય, અભય અને બંધન તથા મુક્તિને જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય ધર્મ તથા અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી તે રાજસી બુદ્ધિ છે. હે પાર્થ, જે અંધકારથી ઢંકાયેલી બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે ને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે તે તામસી બુદ્ધિ છે. હે પાર્થ, જે એકનિષ્ઠા ધૃતિથી મનુષ્ય મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે તે સાત્વિક ધૃતિ છે. હે અર્જુન, ફળની ઈચ્છાવાળા લોકો જે ધૃતિથી આસક્તિપૂર્વક ધર્મ અને અર્થના કામોને ધારણ કરે છે તે રાજસી ધૃતિ છે. હે પાર્થ, જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્યો નિંદ્રા, ભય, શોક અને જડતાને છોડી શકતા નથી તે તામસી ધૃતિ છે. હે ભરતશ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું સાંભળે, જેના અભ્યાસથી મનુષ્ય સુખમાં રહે છે અને દુઃખનો અંત પામે છે. જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિંદ્રા, આળસ તથા પ્રમાદમાં ઉત્પન્ન થયેલું છે તે સુખ તામસી છે. પૃથ્વી ઉપર અથવા આકાશમાંના દેવતાઓ વગેરેના લોકમાં પણ એવું કોઈ પ્રાણી નથી જે પ્રકૃતિથી ઉપજેલા 3 ગુણોથી યુક્ત હોય. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્રોના કર્મો તેમના સ્વભાવના ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે. મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસક્તતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ધૃતિ, ચતુરતા, યુદ્ધથી ભાગવું, દાન અને રાજકર્તાપણું ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મો છે. ખેતી, ગાયોનું પાલન, વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે અને સર્વ વર્ણોને તેમના કાર્યોમાં મદદગાર થવું એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં રત રહીને મનુષ્ય મોક્ષ પામે છે. પોતાના કર્મોમાં તત્પર રહેલા મનુષ્ય કેવી રીતે મોક્ષ પામે તે સાંભળ. જેમાંથી પ્રાણીઓ ઉત્પન્ન થઈ કર્મોમાં પ્રવૃત્ત રહે છે, જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે તેને પરમાત્માને જે મનુષ્ય પોતાના કર્મો વડે ભજે છે તે અંતઃકરણની શુદ્ધિને પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાનો ધર્મ વધુ લાભ કરનાર હોય તો પણ પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી. હે કુંતી પુત્ર, પોતાનું કર્મ દોષયુક્ત હોવા છતાં પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે ધુમાડાથી અગ્નિની પેઠે બધાય કર્મોની સાથે કોઈને કોઈ દોષ રહેલો હોય છે. જે સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિવાળો છે, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ જાતની સ્પૃહા રહી નથી, જે પુરુષ જ્ઞાનયોગ દ્વારા સારી રીતે કર્મો કરીને કર્મબંધનથી મુક્ત થવા રૂપ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. હે કૌંતે, અંતઃકરણની
શુદ્ધિ રૂપ સિદ્ધિ પ્રાપ્ત થયેલો મનુષ્ય પરમાત્મા ભાવને જે રીતે પામે છે તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. જે પ્રકાર જ્ઞાનની પરમનિષ્ઠા પામવાના આવશ્યક સાધનરૂપ છે, તેવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દૃઢતાપૂર્વક પોતાને નિયમિત કરી શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરીને રાગ દ્વેષને છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી નિત્ય ચિંતન પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને મમતા રહિત અને શાંત થઈ મોક્ષ સ્થાનને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. પરબ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી. તે સર્વભૂતોમાં સમભાવે રહીને મારી પરમ ભક્તિને પ્રાપ્ત થાય છે. મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કેવો છું અને કોણ છું તે યથાર્થ રૂપે જાણે છે અને પછી મને ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. તેઓ મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વ કર્મો રોજ કરતો હોવા છતાં પણ મારી પ્રસન્નતાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે. હે અર્જુન, માટે તું પણ ચિત્તથી સર્વ કર્મોને મારામાં સમર્પણ કરી મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિપૂર્વક કર્મ યોગનો આશ્રય લઈ સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડવાથી મુશ્કેલીઓ રૂપ બધા પર્વતોને મારી કૃપાથી તું ઓળંગી જઈશ. પરંતુ જો અહંકારને વશ થઈ મારું કહેવું નહીં સાંભળે તો નાશ પામીશ. અહંકારને આધારે તું જે એ માને કે હું ન લઢું, પણ તારો નિશ્ચય મિથ્યા છે, કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કારે જોડશે. હે કોંતે, મોહવશ અત્યારે તું જે કર્મો કરવા નથી ચાહતો તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈને પણ કરીશ. હે અર્જુન, ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં વાસ કરે છે અને પોતાની માયા વડે ચક્કર ઉપર ચડાવ્યા હોય તેમ બધાને ફેરવે છે. હે ભારત, તું સંપૂર્ણ ભાવથી તેને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિરૂપ સ્થાનને પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે મેં ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન તને કહ્યું. આને તું પૂરેપૂરું વિચારીને જેમ યોગ્ય લાગે તેમ કર. વળી સર્વ કરતાં પણ ગુપ્ત આ મારું પરમ હિતકર વચન સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તે તને કહું છું. હે અર્જુન, તું મારામાં જ મન રાખનારો થા, મારો જ ભક્ત થા, મને નમસ્કાર કર. હું પ્રતિજ્ઞા કરું છું કે આથી હું તને જ પામીશ, કારણ કે તું મને પ્રિય છે. બધા ધર્મોનો ત્યાગ કરી મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. આ જ્ઞાન તું તપરહિત, ભક્તિરહિત અને સેવા રહિતને તથા મારો દ્વેષ કરનારને કહીશ નહીં. આ મારું પરમ ગુપ્ત જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે રીતે મારી પરમ ભક્તિને સિદ્ધ કરી નિઃસંદેહ મને પામશે. આવા મારા જ્ઞાનને આપનારા મનુષ્ય કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, તથા આ પૃથ્વીમાં તેના કરતાં મને કોઈ વધારે પ્રિય નથી. તથા જે મનુષ્ય આપણા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેના વડે જ્ઞાન યજ્ઞથી મારી પૂજા થયેલી હું માનીશ. જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત અને દોષ દ્રષ્ટિથી રહિત થઈને આને કેવળ સાંભળશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્યવાનોના શુભ લોકોને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું મેં કહેલા આ ઉપદેશને તે એકાગ્ર ચિત્તથી સાંભળ્યો? હે ધનંજય, શું આથી તારો અજ્ઞાનનો મોહ નષ્ટ થઈ ગયો? અર્જુન કહે, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મને સત્યનું ભાન થયું છે. હવે મારો સંદેહ મટી ગયો છે. હું આપના વચન પ્રમાણે વર્તીશ. સંજય બોલ્યા, આ પ્રમાણે મેં ભગવાન વાસુદેવ અને મહાત્મા અર્જુનનો અદ્ભુત અને રોમાંચકારી સંવાદ સાંભળ્યો. શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને મેં આ પરમ ગુપ્ત યોગને અર્જુનને કહી રહેલા કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અદ્ભુત સંવાદનું વારંવાર સ્મરણ કરીને હું હર્ષિત થઈ રહ્યો છું.
હે રાજન, શ્રીહરિનું તે અત્યંત અદ્ભુત રૂપ સંભારી મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામ્યો છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં ધનુષધારી અર્જુન છે, ત્યાં શ્રી વિજય, વૈભવ અને અવિચળ નીતિ છે જ એવો મારો મત છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા શુપનિષતુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામઃ અષ્ટાદશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય નમઃ.